ઓમ ગણેશાય નમઃ 2025ના રોજ ચૈત્ર માસમાં આવતી વરુથીની એકાદશીના દિવસે કઈ 5 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તે જાણીએ. ગુરુવાર ભગવાન વિષ્ણુની પૂજા માટે એક ખાસ દિવસ છે અને આ દિવસના શુભ નક્ષત્ર અને યોગ ખૂબ જ ફળદાયી સંયોજન બનાવી રહ્યા છે. ચાલો જાણીએ કઈ 5 રાશિઓ ઉપર ભગવાન વિષ્ણુના આશીર્વાદ વરસશે. આ સાથે બ્રહ્મયોગ અને ઇન્દ્રયોગ અસરકારક રહેશે, જે ખૂબ જ શુભ યોગ છે. એટલું જ નહીં, આ દિવસના 3 કરણ એટલે કે બલવ, કૈલવ અને તોતિલ પણ ખૂબ જ શુભ કરણ છે. આ દિવસના આ બધા સંયોગો સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ બધા રાશિઓના લોકો ઉપર વરસશે. વરુથી એકાદશી ખાસ આ 5 રાશિ ઉપર ખૂબ જ ફાયદાકારક છે. તો જાણીએ. પહેલી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના લોકો માટે આ એકાદશી ધન અને કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવશે. જો તમે પહેલાં કોઈ રોકાણોમાં પૈસા રોક્યા હોય ને, તો હવે તેનું સકારાત્મક પરિણામ આવી શકે છે. કાર્યસ્થળ ઉપર તમારી મહેનત રંગ લાવશે. તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે અને પ્રમોશનની પણ શક્યતા છે. ઉપરાંત વ્યવસાયિક બાબતોમાં પણ સ્થિરતા અને લાભના સંકેતો છે. ઘરમાં અને પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે, જે માનસિક સંતુલન જાળવી રાખશે. બીજી રાશિ કર્ક રાશિ છે. આ દિવસે કર્ક રાશિના લોકો માટે માનસિક રીતે ખૂબ જ રાહત આપનાર સાબિત થશે. છેલ્લે કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ ઓછો થઈ શકે છે. પરિવારનું વાતાવરણ સકારાત્મક રહેશે અને સભ્યો વચ્ચે પરસ્પર સમજણ વધશે. જો કોઈ જૂના વિવાદ કે મતભેદો હતા, તો તેનો ઉકેલ લઈ શકશે. જે લોકો લગ્ન કે સંબંધોને લઈને ચિંતિત હતા, તેમને રાહત મેળવવાની શક્યતા છે. આ સમય ભાવનાત્મક રીતે સ્થિર રહેવાનો અને પરિવાર સાથે સંબંધ બાંધવાનો છે. ત્રીજી રાશિ સિંહ છે. સિંહ રાશિના લોકો માટે આ એકાદશી આત્મબળ અને વિશ્વાસ વધારનાર સાબિત થશે. તમારી નેતૃત્વ ક્ષમતાથી કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકશો અને લોકોમાં તમારી છબી મજબૂત થશે. સમાજ કે સમુદાયમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. કાર્યસ્થળ ઉપર તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે, જે તમારી ક્ષમતાઓને વધુ બહાર લાવશે. આ સમયે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ છે, ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. હવે જે ચોથી રાશિ છે ને, તે ધન રાશિ છે. ધન રાશિના લોકો માટે આ આત્મનિરીક્ષણ અને સ્વ-વિકાસનો સમય છે. આધ્યાત્મિક વિષયમાં તમારી રુચિ વધશે અને જીવનમાં નવી સ્પષ્ટતા અનુભવશો. જો તમે કોઈ માર્ગદર્શન શોધી રહ્યા છો, તો યોગ્ય વ્યક્તિ અથવા તક તમારી સામે આવી શકે છે. ઉપરાંત વિદેશ યાત્રા અથવા લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે. આ સમયે આંતરિક સંતુલન જાળવવાનો અને નવી શક્યતાઓ તરફ આગળ વધવાનો છે. હવે પાંચમી મીન રાશિ છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી પડેલા કાર્ય પૂર્ણ કરવાનો છે. જે કામ કોઈ કારણસર વારંવાર મુલતવી રાખવામાં આવતું હોય, તે હવે ગતિ પકડી શકે છે. કાર્યસ્થળ ઉપર જ તમારી સ્થિતિ મજબૂત થશે અને તમને તમારી પ્રયત્નનું પરિણામ મેળવવાનું શરૂ થશે. નાણાકીય લાભ થવાની શક્યતા છે અને તમને કોઈ જૂનો દેવા અથવા બાકી ચૂકવણીમાંથી પણ રાહત મળશે. આ 5 રાશિ જે છે તેને ખૂબ જ ફાયદો થશે આ એકાદશી પર.
તો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.